નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે સનાભાઈ ભુવાને પર્દાફાશ કર્યો, તો તમે પણ સાંભળો। વાયરલ થયું કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હે ભાઈ, આ સનો રહ્યો ને બોટાદ વાળો, સનોભાઈ હા એના મારા જૂના મારું રેણા કથા રાજપરા છે, એના મેરડીના મઠ આમે મારે કાળકાનું મઠ છે, સમજ્યા? હં હવે આને તો આખા મલક ને કેટલાયની બચેલી વાણિયાની ને કણબીની ને તમે મારા કાકા તાવશો ઠેઠ સુધી લુંગી સડાવીને ક્યાંય મને તેલ છોડો, અને એનો તો આટલામાં ત્રાસનો પાડ નથી અને લોકોના પૈસા લેવા પાડ નથી। એક બાય ઠેઠની વાડી હરવૈયે છે અને કેટલી બાયું નવસારી મુંબઈ ને વડોદરા આના તો મોટા કૌભાંડ છે, પણ મેં કીધું આનું મનસુખ કાકાનું સડાવી, પણ આ બારોબાર સડી ગયું, આને સોડાય નહીં। આ તો હરામીના પેટનો છે અને નકરી 5000 બાયું રાખી છે, એક વાણિયાની બાય બિચારી મરી ગઈ અને આના તમે આરોપ જો ને આની માટે ફરિયાદી કોઈ કરી નથી, અને આ તો આખા મલકની બાયુને પૂરીને ક્યાંય નો ક્યાંય વિવાદાય, કોળીની બાયુ, મલકની બાયુ, વડોદરા, સુરત ને નવસારી, આ તો મોટો હરામીના પેટનો છે। હા ભાઈ, ના ભાઈ ભૂવો છી। આ સૈન્યનું તેમ ન કર્યું, હા આ સના ભૂવા બોટાદ વાળા રહ્યા ઈ જ ને। આ ડોલ અને દેવી અને મારે જ્યાં જુનાગઢ ગામ બોટાદમાં છે ને એની સામે મેરડીનો ડોલ અને દેવીનો મઠ છે, ને મારે જે જૂના મકાન છે, હું તો ત્યાં રાજપરા રહું છું 9 કિલોમીટર, મારે દી વગેરેના વાવામાં જવાનું હોય, અને આના ધંધા તાવામાં જે તેલ પીવું, તાવામાં તેલ નાખવા અને બાયુ ને જ વધારે મહત્વ આપે છે। આને તમારે હરખો કરી નાખવાનો હતો, તમારા શિશુડા જો હરખો નહીં થયા। પણ એમાં એવી બાયુ હારે એવું કર્યું હોય તો એવી બાયુને પાછો આપણે પુરાવો દેવો પડે ને કે ભાઈ ફલાણા ફલાણી બાયુને આવું બધું। આ એવી રીતનું કરે છે ને બિચારી બાયુને, એવી રીતે મારા ગામની જે કોળની બાયની જાય છે એ છે કોળી, આ બધા ખાતા પીતા હોય, બરાબર? હવે મારું શું કહેવાનું છે, એ તો બિચારી ભય ની માર્યું કાંઈ કરે ને આ શું કે તમારા દીકરા થાય છે ને તમારે પસાવર ખોળા નથી ભરાતા ને તમારે ખોળા ભરાય છે, આ તો ઠીક છે, પણ આવા તો એને કેટલી તો જમીન એને હરવે પાટીમાં લઈ લીધી છે, અને મોટા મોટા તોડવા એક દિન કરે માંડવા વગરનું ન હોય, હજારો માણસો રાજથી બેઠા ભરવાડું હતવારા દરબારું અને મોટો તોડબાજ છે। આને તો છે ને ગાલી દેવાની જરૂર છે। આના છોકરા કાયમ મારા બથવાર બાંધે, અમારે અટક બથવાર છે, ઈ છે હાકઠિયા, એના ખોડા છે 5 હાથ, અમારા બથવારના ખોડા છે 140, અને આના કાયમના ધંધા બથવાના છોકરા એને કાયમ આની લાકડીઓ પ્રભાત સોલંકી ના છોકરાએ માર્યો હતો। પ્રભાત સોલંકી જે મરી ગયો ચાલુ પ્રોગ્રામના આના છોકરાએ માર્યો હતો, અને એમ કે તમે આટલો દારૂ લઈ આવો, તેમ કાળાની કલેજી લઈ આવો, તેમ આ લઈ આવો, તેમ તે લઈ આવો, હું આની ડિટેલ બધી તમને ગોતી વિડીયો કરીને બધી તમને મોકલીશ, પછી તમને એને ખબર પડે, પણ આને લેવાનો હતો, આને છોડ એમ કહેતો, પણ મેં અત્યારે સાંભળે તરત તમને ફોન કર્યો, કેમ કે આના ધંધા આટલા બધા વિસ્તારની માલપા, આને દોરા બાંધેલા કાકા, અને બાયુને દિગંબર કરી રાજકોટમાં દોરા માપેલા, તે વિચાર કરો। આના ધંધા કાંઈ જેમ તેમ નથી, આનું આવું બધું ભેગું કરી નાખે। મને મનમાં થતો 15 વાગે કે મનસુખ કાકાને મોકલું, તા તમે આને તાવડા ત્રંબોરાવાળા ઘાયે ચડી ગયો, આના ધંધા કાંઈ જેમ તેમ નથી। આ બથવારો કાયમ રાત દી કહી ગયા હોય, બથવારો મારવા આવે, એના છોકરા મારવા આવે, પ્રભાત સોલંકીને માર્યો, અને બધા ધંધા આના તેલ અત્તર કરવા, ફલાણા કરવા, ન કરવાના કરવા, લુગડા, આની બાય મરી ગઈ છે, ભીમડા જ નહીં એની બાઈ, અને આને ન છૂટકે એક વાણિયો બિચારો કાળજો એની બાય આને લઈ લીધી, એક બાય આવડો લઈ પછી વાડીએ રાખે છે, અને બાયુ હારે આના ફાંદા છે, એના ઘરવાળા ને એમ કે તમારી બાય ને આમ કરવું હોય છે, આમ થવું હોય છે, તો તમારે મારી હારે આ જગ્યાએ બાય ને આવવું પડશે। હવે તો તમને હું પસાકના પુરાવા આપું ને એમાં પસામાંથી એક એમ ન કે દિનેશ કે એમાં ખોટું છે, અને આખા સમાર વાળાને ત્રાસ છે, કહું આખા સાવણ નો ભૂવો, 77 નો ભૂવો, આ તમે એમાં માનતા નથી, સાવણ નો ભૂવો અમારા ભાઈઓમાં કહી જો ગાલી દીધો, હમણાં 3 વખત બેઠક મળી, સાવણ 77 નો ભૂવો, ઈ સાવણ ને 77 નો પઢિયા રહી, અને આની ગોહો ગાયલો કે અમારા ભાઈઓ લાકડી ઉડે જ કાયમ, એટલે બોલો 77 નો ભૂવો ઈ
શ્રાવણ નો બોય માથા પર પછી ભૂવા લાવે, બીજે કઈ બોલાય ને ઢળે મઢમાં જ બહાર કાઢે, લાકડી ઉડાડે. એનો સિકોતેર નો ઈ ભૂવો, શ્રાવણ નો ઈ ભૂવો, સિકોતેર નો ઈ પટિયાર, શ્રાવણ નો ઈ પટિયાર, અને આખા વાહમાં કજિયા કરાવવાના ધંધા છે. હમ. હા, આટલો હરામીના પેટનો છે. બરાબર છે. હવે અમારે તો ભાઈ શું હે કે પુરાવાના આધીન હોય. આ તો તમે ત્યાં બધા એકાબીજાને ઓળખતા હો. હવે હું તો એને ઓળખતો નથી ને સના ભુવા કહેતા હતા કે હું તમે ને આપણે મળેલા છીએ, પણ હવે અમારે તો કઈ ખ્યાલ નથી સમજ્યા. ભણેલા સહી, પણ કાકા મારી વાત એમાં એક ભાઈ મારે ગયા હતા ને ત્યાં કે છે ઈ માઇલ પા ઘરી ગયો ને ત્યાં કે છે બાય પા ટોલા જોરવા માટે એનો ઘરવાળો આવી ગયો કે હમીરભાઈ આવું હાલે કે, પણ કે હું કઈ જાણતો નથી. એ કે માંડ બારા કાઢ્યા મોવાળામાં જે ટોલા ઠેકાણે ટોલા રહ્યા તમને બેન કાપી નાખે કે હાલ હાલ બહાર નીકળે, મુંબઈ જાય, ભામણા લેતો જાય, આપણે મેં નાચના બથવાણ લેતો જાય, ટોલા જોરાય કાકા મારી પગ સંપી કરો, કાકા લુંગી વધે રાખી મને આ બધી તેલ છોડો. તે વિચાર કરો આને કેટલી બેન દીકરીઓનું શોષણ કર્યું છે જાતિ. આ મોટો હરામી છે. મારી પાસે 500 જણા કહું ને 500 આયસર બાજુ મનસુખ કાકા રામસ જવું તો 500 તૈયાર થાય. હા, એવા મારી પાસે પ્રૂફ છે. અને અમારે તો અમારા બેખોન શાળે ઘર છે, એના 5-7 ઘર છે. અને ગમે એ બેન દીકરીના છોકરા શેડી કેવું કરે ન કરવાના ધંધા છે. હરામીના પેટનો છે આ. હા બરાબર બરાબર. હા, એટલે હું તમને શું કહું છું કે આ ખોટી નો છે. આ બધાના પૈસા લઈ લેશે અને આ ખોટો ડોલન દેવીનો દાબ દેશે અને તેલ પીવે ને તાવા કરે ને હાથ લખાવે માઇલ પર બાયું કે તેમ નિર્દોષ નથી, તમે તમારા ધણી આડા વ્યવહાર છે. એટલે આનું તો કાકા બહુ મોટું કૌભાંડ છે. આજ તો તમે વિડીયો મૂક્યો ને આખા વાહના બધા રાજી થયા બોટાદના એકોન શાળે ઘર. હા, એકોન શાળે ઘર. હમણાં મારી પાસે ફોન આવવા મળશે. કારણ કે મારા મનસુખભાઈ સંબંધ છે. હું લગ્નમાં આવ્યો તો બધી વાહન ખબર છે, દીના બધી ખબર છે ને. એ મનસુખભાઈ ઘરે 2-3 વખત ગયા. હમણાં મારા ફોન ના ઢગલા થાય છે. બોટાદ જાય તો મને પૂછીએ સનાન જો મનસુખભાઈ સિસોડામાં કાઢ્યો. આમાં તો લોકો છે ને આ રાજી કોઈ લાખો શું મૂકશે. તમે એને પર્દાફાશ કર્યો ને એમાં એની પથારી ફરી જાય, નાચમાં ક્યાંય ઉભો નહીં રહેવા દે. પણ એમને આવું તો ભાઈ હવે અમારા તો શું હોય ભાઈ, આ એક ભુવા ભરાડા કે આવા દાણા જોઈને માણસોને જે ક્ષેત્ર છે અને જે બાયુના શોષણ થઈ રહ્યા છે એના માટે થઈને અમારે આ બધા પર્દાફાશ કરવા પડે છે. કઈ કાલે કોઈની દીકરીઓને હું ડરાવે કે મારી મેલડી એટલે ઓલી બિચારી તમને કહું આના વંશ થાય શું કરે છે. આને વંશ થઈ જાય છે. હા, અને જો બાયુ એમ કે જો કોઈને કહે તો મારી મેલડી તને છોડશે નહીં. હવે મેલડી નામ આને છે ને મનોરંજન ને મોજ કરવા છે. પણ વાત બધી કાકા સાચી છે, પણ મારું એમ કહું છું બિચારા માંડ લાવીને કરતા તમારે માંડવા કરવા પડશે. તમને બોકડા એ તો ખોટી નો છે. બોકડા ને સડે છે ને મેં ડોલાઈ દેવીને સડાવે છે. સડાવે છે પણ એનું કોણ કે તમે સમજતા કેમ ને એનું કે મને એના છોકરા બાધે કોણ? એ બોકડા સડાવે એ જાહેર કરીને આપણે ઓલી રેડ પાડવી તો છોકરા કોણ બાંધવા જાય? અમારે બાંધવાનું થાય એમ નહીં. એટલે આના છોકરા બાધોડિયા છે એમ. અરે પરબાસ વાલે લાફો માર્યો. તમે ગમે એને પૂછો ને તમારે માટે 500 બથવારોનો ફોન કરાવું કે હા મનસુખભાઈ પરબાસ સોલંકી ચાલુ લાફો મારેલો. અને અમારામાં ડખા બથવારમાં ખોઈ દીધા ભુવામાં. અને કે અમારે બધું રમણ શેડ્યું છે. 3 બેઠક કરી અમારે ભુવા મરી ગયા. ભુવા કરવા દેતો નથી. અને બધું ઘરાહાર બધું બેહાડ દીધું. અને જાઓ એને દખલ કરે, બોલાવો સના કાકાને, બોલાવો સના કાકાને. જ્યાં એની બેઠક થાય ને ભુહાણીઓ વળે છે. અને પાળિયા ને બાળિયા ઈ નબળી ના ના નબળી ના વૈશ્વર્ય નબળી નો છે રાજકોટ વાળો. અને આ ખીમલો નબળી નો છે. આ પેટ્રોલ પંપ છે પાળિયાદમાં. અને આટલા બધા પરગણાની મને ખબર હોય ને ઇનકે તમને ખબર હોય. આ જીવન ભોજ હતો એને દોરો માપ્યો આટકડો મારી નાખ્યો ઠારું. આ તુરખાન જીવન ભોજન મહાણ મેળે ભુવન. હા, એટલે આ બધા રામકોલના પેટના છે. મારી વાત સાંભળી લો. આ બધા શિશુડામાં હરખાય સડાવાય. આને તમે આ હંજી જાત અને રામો જ આવે તમે એને કીધું ને કે તમારામાં જેલના હરિયા કરવાના આવશે તેમ શરમ ન ભરી હોત ને તો આ છે ને શેઠી ગાય હંજી જાત. ના ના, આપણે તો એમાં શરમ ભરી જ નહીં ભાઈ. પણ અમારે તો હું છે જેટલો પુરાવો હતો એટલી જ વાત કરવાની હતી ને. તમે આખી વાત સમજતા નથી. એ તો હું હમણાં નીકળે ને કાસના કાકા કેમ થયું વિડીયો જોયો મેં તમારો. અરે બટા બેસ સા કરી. આ મનસુખભાઈ તો કાળો કેર કર્યો કે કાળો કેર રેડી નથી કર્યો. ખા ઓછો કર્યો છે. બીજાની વાત કરે એટલો નથી કર્યો. આ સુરેશ બુવર એટલે માર ઘરે આવી ગયો છે 2-4 વખત. કેમ કે અમારા સાસરી વાળા નાતે હગા થાય છે. આ સુરેશ બુવાઈ આપણા ઘરે આવી ગયેલો.
ભાઈ ભુવા ભરાડા બધા આમ જ હોય ભાઈ. આ તો તમે બધા માતાજીને માનો, આ તમારે ત્યાં માંડવા થાય, અમારે તો અમે આમાં પડીએ જ નહીં. વાટાવસમાં બાય મારી નાખી ધારાને. હા, હવે ઈને તમે પૈગે લાગો તો એમાં તમારી દિશા આ થાય. અમારે તો અમે આમાં ક્યાંય પડીએ નહીં. અમે આ તો તમે ફોન કર્યો, બાકી નગર અમે આમાં ડીંડકમાં ન હોય ભાઈ. અમારે ચોખ્ખી વાત, ભુવા ભરાડા જેટલા રહ્યા ને એના તળિયા બધાયના હાથ છે. આ તો હાથમાં આવે તો ખબર પડે સાહેબ. પણ ગુજરાતની પોલીસને ગુમરાહ કરી અને ખોટે ખોટું રામાપીરના મંદિરે બેન ખોટે ખોટા કોણકા થાય ને મગજમાં ટોય અને દોરા બાંધી દેવા, એ તો વાજબી નથી ને. મારું કહેવાનું કે ખોટે ખોટ હાવ ગુમરાહ બિચારા માણા મરી જાય. ગાંડા કોઈ ક્યાં હારા થાય? માતાજી કીધે કે મગજના ડોક્ટર પર ન્યુરોસર્જનમાં લઈ જવું પડે. હા, બરાબર છે. હું તમારા ઘરે આવી ગયો 2-3 વખત, પણ મારું તમને એવું કહેવાનું છે કે આ બધા એવા છે નકરા કાન વગરના વાણા માણા આમ ને તેમ. આને તમે ઉપાડો એટલે પબ્લિક હેરાન ન થાય. મારી વાત સાંભળો. જો આ જેટલા ભુવા રહ્યા ને એ બાયુ પાસે પગ સોરાવે છે ને, એ મને ખબર છે. સમજી ગયા? સમજી ગયો. હા, એ આ દાણા સોરાવા જાય ને પછી કે ભુવા થાકી ગયા છે, ભુવાને જરીક માલિશ કરી દે. બિચારીઓ અંદર પગના માલિશ કરાવવા રૂમમાં લઈ જાય. આ બધાયના મારામાં ઘણીના ફોન આવ્યા. પણ કાકા આપણે રોડ માંથી ગામડા હોય પેશાબ કરવો તો કે બૈરા હાલ્યા જાવ, પેશાબ આગળ જઈને બાવળમાં કરો. હવે તેલ લઈને કિલો પગ સોળાવા લ્યો, હું આગળ લઈ લઈ જાવ, આગળ મને પગ સોળો. આ કઈ સારી વાત છે? હા, આવો એમ કહો. એમ નહીં, આવા બેને બે બાયુના પગ સોરાવ્યા હોય એના એક બેને જરીક ફોન કરાવી દો ને, એને જેને સોયર્યા હોય એને એ કરાવી દઉં. આપણે તમે કેટલું પૈસું લાવ્યા? આ રામદ વાળો તમે વિડીયો જોયો, ઓલો જોયો, ઓલાનો જોયો. હવે લઈ ગયેલી કાકા પાછી લાવ્યું. પોલીસ ના બાપ ની તાકાત નથી ને તમે ત્રીજે દી લાવો. ઓલો દાઢી વાળો તમારી સામો થયો, આમ ને તેમ ને ફલાણ, તો તમે પાછી લાવી દીધી. હમણાં તમે કેટલી બાયું છોકરાને માયું પાછું આણી. એ બધું અમારે તો હું આ કાયદેસરના કામ હોય તોય અમે ને પસાડવા હાટું થઈને હાચા ખોટા કાવતરા કરે. શું કરે? હા, કે આને મનસુખ ને પછાડો. પણ હવે તમારા બસ કી વાત નથી. અમે કોઈના પૈસા લેતા નથી, અમે ક્યાંય જાતા નથી. અમે શું તમે પછાડો? તમારે તો તમે જીના લીધા હોય ઈવડે ઈ ફોન કરે છે. હા, આ તો એના બાજુ વાળા જ ફોન કરે. શું છે? હા, એટલે આવું બધું છે સાહેબ. આપણે છે ને મનસુખ કાકા એવા ભોર ભરાડી છે ને, એને સમજો આની બધી વિડિયા કરી અને તમે કાકા નો કહેતા, હું બથવારેનો ભાણેજ છું. કોણ? હું હું તો તમારા ઘરે લગ્નમાં આવ્યો, બેન ના તે પેલા કોળે હારે આવ્યો તો તમારા ઘરે 3 વખત આવી ગયો. હું મારા ભાણીઓ બધા લગ્નમાં નતા આવ્યા. હા, પણ હું બથવારેનો ભાણેજ છું. મારું મામાળ શીતળિયા. શીતળિયા ક્યાં આવ્યું? શીતળિયા આટકોટ માં. હા, એવું તો 2 સોડિયું રામોજ નું છે શીતળ મારી માસી ને ઘરે. હા, કેમ કે હું છે ને બથવારનો ભાણેજ છું. હવે બથવારે છે ને તારે? હા, એટલે જ તમે કીધું મેં કાકા ન કરતા એમ. કે વાંધો ને ભાઈ, એટલે મારે તમે બ્રેક કરવી પડી. આપણે મામા ફૂઈ ને થઈ બા. એ સાચી વાત. હા, પણ આ વાત તમે શું સોડે ચડાવો? કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો, લ્યો તઈ બીજું સડાવી દઈએ. મારો તો મોકલી શું કરી? હા, સડાવી તમારા બોટાદના ભુવાને. મારું મોકલો. હા, તમારો ફોટો મોકલી દો. ઠીક. હાલો. હા, મનસુખભાઈ, દિનેશભાઈ બોલો બોટાદ થી. બોલો. સનો તો ભલામણ જો ક્યાંનો પતો જ નથી. કાળે બંધ થઈ ગયો ને પોલીસ આવે ઘરે ને જાય ભાગે. કેવું છે? હા, હું જોતો જાઉં છું વાહમાં કાયમ, પણ એના છોકરા નથી ને કોઈ નથી, અને છે બાયું છે, અને કાર્ડ બાડ બધું બંધ, કોઈના ફોન જ નથી લાગતા. એના છોકરા તો માયા વિડીયો એવું કીધું ભાઈ મનસુખ ને મારવો છે ને એને આમ કરવું છે ને આવી ધમકી બતાવતા હતા. અરે એની માનો ટાંગો હાથ વગર હું કાયમ રાત દી વાહમાં રખડું છું ને અમારા ઘર પાસે હું મનસુખભાઈ મારવાની વાત કરે. એના 5 છોકરા 10 હોય તો શું થઈ ગયું? તારા એટલે બાપા આપડે તો અમે તો બીતા જ ન હોય, અમે જેલ ભેગા કરી દઈએ એમાં એને ખબર જ ન હોય. પણ આ તો મૂળ શું છે મારી વાત સાંભળો. કે અમારે હગા છે ને એના મારફત એવું સાંભળવા મળ્યું કે પ્રભાત સોલંકી ને માર્યો તો ને ઓલું કર્યું તું ને ઈ માર્યો તો, એ વાત ભૂલી જાવ. પણ આ કેની સામે વાત કરે છે એ હજી ખબર નથી. પણ ઓલા તમે એનો ફોટો ન મોકલ્યો ભાઈ. એ તો મેં તમને કીધું તો તમે પણ એને ગોતવા જાવ છો. હવે કે મારે પાડવો કોનો? તમે એક મારી વાત સાંભળો, હું તમને શું કહું છું, અત્યારે આપણે બધાના ઠેકાણા એકની હરવે પાર્ટી છે ને જમીન, ત્યાં એક બાઈ છે, એક બાઈ ઢાંકણી એની છે, અને 3 બાઈઓના નામ ગોતવાના. 2 તો ગોતી વાળા હરવે પાર્ટી વાડી એક રહેશે અને એક રહેશે ઢાંકણીયા પટલ છે. હવે 3 જ ગોતવાની છે.
એમાં તો એના ઘણા ફોન આવ્યા મારામાં. એક તમારી પાસે જરાય મૂંઝાવાનું જ નહીં. નહીં મારામાં બધાયના મેં રેકોર્ડિંગ રાખ્યા છે. હા એને બીજાના એને જે કાંઈ એક છે ને એક આવડું આ પાળિયાદ પાલિયા દા હાગઠિયા. ના એ બીજા હતા કોક એને ફોન કર્યો તો કે આને તો ભાઈ બાયુ સિવાય બહુ એને કે આવા છે એવું બધું મને. હા, એવા જ ફોન આવશે. હા ટોટલ ના એને અને એને એનું રેકોર્ડિંગ મારામાં છે. તમારા બોટાદમાંથી 15-20 જણાના ફોન આવ્યા પણ મેં તમારા એકનું જ રેકોર્ડિંગ કર્યું છે અને તમારો એકનો જ ઓડિયો યુટ્યુબમાં ચડાવવાનો છું. અરે સડાવી દે કાકા, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. હવે એનો ફોટો તો હું ગોતું છું, ગમે એમ કરી મેં ભલામણ કરી છે મારા ભત્રીજાને. મને કીધું ગમે તેમ ફોટો લાવો એક જરાક. અને મારે મેં કીધું કાંઈ બહુ વાત નથી કરી, પણ એનો આ ખાલી એનો ફોટો ચડે જાય એટલે મોકલો, ગાય સડાવી જ દેવું. હમ અને એના ફોન તમારે કોઈ એમ નહીં કે મનસુખભાઈ બહુ ખોટું કર્યું, આવું નતું કરવું, કેમ કે એને જાવ એના મોતેર જ બાળ્યા છે. હા આ તો ઈ કે આમ છે ને તેમ છે ને મારા બાપાની આબરૂ વહી ગઈ. પપ્પા આપણે આવા ધંધા કરો તો આબરૂ વહી જાય. અને એ આ તમારો નહોતો ઓડિયો ચડાવો પણ એના છોકરે દાદાગીરી કરીને મને સાંભળવા મળ્યું કે ભાઈ આવી રીતે છે એટલે મેં કીધું તો પછી હવે એના ભવાડારી એ ચડાવવા જ પડે ભાઈ. એ છોકરા હું તમને કહ્યું, એ મોટો હશે. હા મોટો, એ મારો પોસ્ટતો હતો કે એક કામ છે દીનાભાઈ નું. મેં કીધું વાંધો ને તાલુકા પંચાયતમાં મોકલજો, જિલ્લા પંચાયતમાં. હા હું ત્યાં જ બેઠો જ. મેં કીધું પાલભાઈ જિલ્લા પ્રમુખ હારે. બીજા અમારા હગા છે ને હા એમને પાણીને ફોનમાં વાંગરાઈ કરી છે હું કે ભાઈ આમ છે ને તેમ છે ને અમે ગોતી લેવું ને અમે પ્રોગ્રામ દેવરાઈશું ને પછી અમે મારશું. નીલાભાઈ હજી તને ખબર નથી મારવાની ક્યાં માદ છે. આ બધું કામ કરતા હોય એમ નામ ન હોય. અરે કાકા, અમારા બથવારુના એખોડ શાળી ખોવડા એમ એને અમારા દાખલ થાય ને બજારમાં ત્યાં હાથ પગ ભાંગી નાખી. મારા મોટા બાપુ છોકરાને 14 વર્ષની સજા પડી એટલે હાગટી હારે કઈજો થયેલો અને મર્ડર કરેલો, 7 વર્ષે છૂટી ગયેલો. હમણાં જ એક ના પાછા હાથ પગ ભાંગી નાખે, 90 દી જેલમાં છે. ગોવિંદ ઠીક માલજી અમારા બથવાર. કાયદો અમારે તો કાયદાનું પાલન કરવાનું હોય. અમે કોઈની હારે હુંકારો તુકારો ન કરી પણ અમારે તો શું છે કે આવી હના મળે તો અમે તો અરજી કરીને બઠા પાડી દઈ. ના એમ કઈ તમારે એમ કે કઈ કેમ કે એને ડોહલાની દેવી હવે ભટકાણી ને ઈ આ સના ભુવા છે ને એને ડોહલાની દેવી જોઈ નથી પણ હવે મનસુખિયાની દેવી ભટકાઈ ગઈ ને. આ મનસુખ રાઠોડની દેવી બા સાચી વાત છે. યુટ્યુબ વાળી હા કોઈના બાપથી પાછી ન પડે. પાછી ન પડે. એટલે એવું છે. કાંઈ વાંધો નહીં. સના ભુવાનો ફોટો હોય તો મોકલજો અને તમારો ફોટો સારો ફોટો હોય તો મોકલો ને. ઓલો ફોટો મોકલ્યો નહીં કરતા સારો ફોટો મોકલો ને. હવે છે ને મનસુખભાઈ, મારે તો ઉંમર થઈ ગઈ 55 57. ઈ હિંડોળા વાળો છે. હે ઈ હિંડોળા વાળો મોકલ્યો ને, હા ઈંડોળા. કાંઈ વાંધો નહીં ઈ રાખ દેવું હાલો ને. ચશ્મા બસમા વાળો, ઈ હારા મારો ફોટો છે. એટલે નકર તો ગળો દેખાય. કાંઈ વાંધો નહીં મૂકી દો હાલો. હા તમ તારે ભલે બીજું કઈ કામ પડતરીને કરજો ભાઈ. વાંધો નહીં. હા બાકી આને ડરતા નહીં આનાથી. આ હું છે કઈ ડાયરેક્ટ ઓલા કઈક રાવણના દીકરા થતા હોય ને તો એમાં તરીકે માપવા પડશે. કેમ કે એને છે ને વાયા વીડિયા આવા ફોક્યાતું કરે છે. અરે મનસુખભાઈ, હું તો કાયમ ઘરે જો મારા જૂના ગામ બોટાદમાં રાજપરા પછી આવું 2-3 વાગે. હજી અત્યારે જ હાલ્યો આવું છું. મેં તમને ફોન કર્યો, મેં બધું જાણ્યું. કારણ કે જડ્યો નહીં થતો પછી વાહ માં ગયો તો હું મહાકાળીમાનું મંદિર અમારું છે ત્યાં ઘડીક બેઠો અગરબત્તી બેઠો મારા મોટો છોકરા પછી કોઈ ઘરે જ નથી, બધા ભાગી ગયા, ભીમ પડી ગઈ. મેં કીધું મનસુખ કાકા શીશોડો ચડાવ્યો ને એટલે. પણ એમાં શું કે પાછી આવી વાયા વીડિયા પાછા આવા ઉલ્કા ઉડાડે છે. એમ અમે આમ કરીને હવે ભાઈ એવી કાંઈ ન કરે અને ડાયો થઈ જાય તો તારા ખોટા વિડિયા વાયરલ ન થાય. બાકી અમે તો કોઈથી બીતા જ ન હોય ને અમે બીતા હોય તો અમે વાયરલ કરતા જ ન હોય. ભાઈ કઈ ભોળા દોળા ભાગી ગયા. હા એટલે અટણ કોઈ એમાં કઈ ઓલું કરે તો અમારે તો પોલીસ સ્ટેશનમાં સિસોડામાં ચડાવી દેવાનો આવે એટલે સીધો રહ નીકળી જાય. ના એમાં કાંઈ આપણે ડર રાખવાની જરૂર નહીં. ભલે સાહેબ હાલો.